તીર કામટાથી લઈને બંદૂકોથી લઈને તમામ વસ્તુઓ હવે ઘરે બનાવવામાં આવશે, પણ સરકાર સામે લડવામાં આવશે। ક્યાં સુધી યાર લડેંગે જીતેંગે, जिंदाबाद मुर्दाबाद, आवेदन निवेदन, અમારી પેઢીઓ આ બધા પતી ગયા મને અમે સંવાદમાં માનનારા છે, સંવિધાનમાં માનનારા છે, પછી પણ મેળ નથી આવતો તો ઓજારો અમારા સ્વરક્ષણ માટેના છે, એ ઓજારો સાથે પણ અમે ઉતરીશું। અમારી પર્યાવરણ, અમારી જળ જંગલ જમીનને બચાવવા જરૂર લાગશે તો દિલ્હી કૂચ પણ કરીશું। હેશટેગ અરવલ્લી કરીને અત્યારે હાલ સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન અરવલ્લીના પર્વતો બચાવવા માટે છે। ત્યારે ગુજરાતમાં જે અંબાજી જોડે આવેલું જે ગામ છે ત્યાંથી આજે ચૈતર વસાવા દ્વારા આનો વિરોધ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ચૈતર વસાવા આપણી સાથે છે, તેની જોડે સીધી વાત કરીએ। ચૈતરભાઈ, આજથી આ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ અને કેટલા લોકો અહીંયા જોડાયા? આજે ખેડબ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવોની સભા મળી। હજારો લોકો આજુબાજુ વિસ્તારોમાંથી અહીંયા જોડાયા છે અને બધાના મનમાં એક આક્રોશ છે અને ચિંતા છે કે જે પહાડો સાથે અમારો ઇતિહાસ જોડાયેલો છે, જે પહાડોમાં અમારી આસ્થા છે, જ્યાંથી અમારું અસ્તિત્વ છે, પર્યાવરણ અમને રક્ષણ મળે છે, અમારું પાણી, પ્રકૃતિ અને બધું જ અમને મળે છે, એ કેન્દ્રની કાર્યક્ષમ સમિતિ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે 100 મીટરની ઊંચાઈ પર જે પર્વતો હશે એને જ અરાવલ્લીમાં ગણવામાં આવશે, એનાથી નીચેના પર્વતોને અરાવલ્લીમાં ગણવામાં આવશે નહીં। સાથે સાથે 500 મીટરના અંતરમાં જે પણ પર્વતો હશે એને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને વન સંરક્ષણના કાયદાથી પણ બહાર કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે। જો આમ થશે તો આવનારા દિવસોમાં માઇનિંગ માફિયા વિસ્તારોમાં આવશે અને માઇનિંગ થશે તો આ વિસ્તારનું જળસ્તર નીચું જશે, નદીઓ સૂકા છે, આ જંગલમાં આવેલી પ્રજાતિઓ, પશુ પક્ષીઓ બધા જ એમનું પરિવાર બધું છીનભીન થઈ જશે અને ખાસ કરીને માનવ જાતિને ખૂબ મોટી અસર થવાની છે। ત્યારે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં નામદાર જે સુપ્રીમ કોર્ટ છે એમણે જે ચુકાદો આપ્યો છે એનું અમે ખંડન કરીએ છીએ। ફરી સુનાવણી કરે અને ફરી જે કાયદો છે એમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર અરાવલ્લીને બચાવવાનું કામ કરે એ અમારી માગણી છે। સ્થાનિક લોકોનું કહેવું એવું બી છે કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો કરો યા મરોની સ્થિતિ સુધી પહોંચવા માટે તૈયાર છે। તીર કામટાથી લઈને બંદૂકોથી લઈને તમામ વસ્તુઓ હવે ઘરે બનાવવામાં આવશે, પણ સરકાર સામે લડવામાં આવશે। બિલકુલ સાચી વાત છે। અમારે તો ક્યાં સુધી યાર લડેંગે જીતેંગે, जिंदाबाद मुर्दाबाद, आवेदन निवेदन, હાય રે સરકાર હાઈકેટ ક્યાં સુધી કરવાનું? અમારી પેઢીઓ આ બધા પતી ગયા મનેમાં, એટલે હવે અમારી પેઢી હવે આ બધું કરવા તૈયાર નથી। હવે અમને ન્યાય જોઈએ। સરકાર કાં તો એક ખેંચે, નહીં તો અમારે ગાંધીનગર બજેટ સત્ર ચાલશે ત્યારે પહોંચવાનું થશે તો અમે બધા પહોંચીશું। અમે રાજસ્થાનના લોકો સાથે વાત કરી, હરિયાણાના લોકો સાથે વાત કરી, દિલ્હીના લોકોએ પણ અમને કીધું જરૂર લાગશે તો દિલ્હી કૂચ પણ કરીશું, પણ અમારી ધરોહરને બચાવવા, અમારી પર્યાવરણ, અમારી જળ જંગલ જમીનને બચાવવા અમે ક્યાંય હવે પાછી પાની કરવાના નથી। અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ આ નિર્ણય પાછો લેવામાં આવે અને અમારી સંસ્કૃતિને, પ્રકૃતિને હાનિ ન કરવામાં આવે એવી અમારી માગણી છે। નહીં તો આવનારા દિવસોમાં તમામ વર્ગના લોકોને સાથે રાખીને અમે ગાંધીનગર પણ કૂચ કરવાના છે। જો હજી નિર્ણય પાછો લેવાનો કોઈ પુનઃ વિચારણા કરવામાં નહીં આવે એવું લાગશે તો રાષ્ટ્રપતિ સુધી પહોંચવામાં આવશે, કારણ કે આ મોટી સંખ્યામાં લોકો તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો, તો બધા લોકો ભેગા મળીને રાષ્ટ્રપતિને પત્ર બી લખશે ખરી? બધી જ જગ્યાએ રોડ પર પણ કાર્યક્રમો થશે, બધી જ વિધાનસભાના સદનમાં પણ ચર્ચા થશે, પછી પણ સરકાર નહીં માનશે તો દિલ્હી તરફ કૂચ પણ કરીશું। એ રાષ્ટ્રપતિ શ્રીને પણ મળીશું, વડાપ્રધાન શ્રીને પણ મળીશું। અમે સંવાદમાં માનનારા છે, સંવિધાનમાં માનનારા છે, પછી પણ મેળ નથી આવતો અને અમારે ત્યાં અતિક્રમણ થશે ને ખનન થશે તો અમારા પર જે ઓજારો અમારા સ્વરક્ષણ માટેના છે એ ઓજારો સાથે પણ અમે ઉતરીશું અને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને અહીંથી બહાર ખદેડીશું। આજે આ કાર્યક્રમની અંદર ભાજપમાં એક જે રિટાયર્ડ ડીવાયએસપી હતા જે પહેલા ભાજપમાં જોડાયા હતા અને આજે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, કેટલા લોકો સાથે એ જોડાયા? આજે મુકેશભાઈ કરીને તાલુકા પંચાયતના સદસ્ય છે એ અમારી સાથે જોડાયા છે, સાથે એમની સાથે સરપંચ અને બીજા ઘણા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને રિટાયર્ડ ડીવાયએસપી જે હતા એ ભાજપમાં જોડાયેલા ગત વિધાનસભામાં
ફરી આજે અમારી સાથે જોડાયેલા છે તો સૌનું અમે સ્વાગત કરીએ છીએ. સાથે રાખીને એમનું સન્માન જળવાય એ રીતના આગળ વધીશું અમે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી સ્વતંત્ર લડવાની છે. આવનારી વિધાનસભા સ્વતંત્ર લડવાની છે. તો આમ આદમી પાર્ટી પરિવાર હવે ધીરે ધીરે મજબૂત થાય છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ પ્રકારની કામગીરી લોકોનો સહકાર મળશે તો 2027માં પરિવર્તન આવશે. યુવરાજસિંહ, આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે તમારા દ્વારા અહીંયા લોકોને, શું સંકલ્પ લેવડાવવામાં આવ્યો? ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સેવ અરાવલી નામે જે કેમ્પેનિંગ ચાલુ રહ્યું છે, અલાવરી બચાવો આપણી પ્રકૃતિ બચાવોના નામે આજે એક મહાજનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત બ્રહ્માંડના ખેડોજ ખાતે. તેમાં જે કહી શકાય કે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે જેની પરિભાષા બદલી નાખવામાં આવી છે, હવે અરાવલીની એક પણ ઇંચ જો જમીન છીનવવામાં આવશે તો અમે જે દિલ્હીની જે રાજગાદી જેને સોંપેલી છે એ પણ છીનવવામાં જરાક ઝીઝક નહીં કરીએ. એ પ્રકારનો સંકલ્પ આજે તમામ પ્રકારના ઉપસ્થિત હજારો લોકોએ લીધો છે કે અરવલ્લીની એક ઇંચ જમીન પણ જો જે રાજનેતાઓ છે અને જે ઉદ્યોગપતિઓના ઇશારે જે ખેંચાવવામાં જઈ રહી છે, જેને કહી શકાય કે લાલ કાર્પેટ પાથરી અને જે પરિભાષામાં બદલાવ કરવામાં આવ્યો છે, એ પરિભાષા જો ફરી ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ગાંધીનગર ખાતે પણ આંદોલન કરવું પડે એના માટેની પણ તૈયારી છે. આગળના દિવસોમાં દિલ્હી ખાતે આંદોલન કરવું પડે તો એના માટેની પણ તૈયારીઓ છે. ચૈતરભાઈ, એક છેલ્લો સવાલ આપને કરીશ કે ઉગ્ર આંદોલન કઈ રીતે હવે કરવામાં આવશે? અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે સંપર્ક છે. અમારી ચિંતન માટેની એક આગેવાનોની બેઠક પણ આવનારા દિવસોમાં મળવાની છે. એમાં જે પણ રણનીતિ નક્કી થશે એ પ્રકારે કરીશું. શરૂઆત અમે ગુજરાતના ગાંધીનગરથી કરીશું અને ફરી જરૂર પડશે તો દિલ્હી સુધી પહોંચીશું. સાથે સાથે લીગલી પણ અમારી ટીમની સલાહ લઈશું અને લીગલી પણ આને ચેલેન્જ કરવામાં આવે એવી આવનારા દિવસોમાં અમે આગળ વધીશું. એટલે બિલકુલ ખાસ જે અરવલ્લી બચાવો જે કેમ્પેન ચાલી રહ્યું છે તેની અંદર હવે તમામ રાજ્યોમાં જે આનું જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને તેને બચાવવા માટે થઈને જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.